રાધનપુરમાં ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ટીબીના દર્દી માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ। રાધનપુર એસડીએચ હોસ્પિટલ ખાતે આજ રોજ જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના તમામ ટીબી દર્દીને કઠોળ કીટ આપી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા 8 વર્ષથી જન્મદિવસના દિવસે ટીબીના દર્દીને દત્તક લે છે અને ક્યારેક તો એક સાથે દર્દીને કઠોળની કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરે છે। જન્મદિવસ ઉજવવાનું આજે બધા લોકો કરે છે। લોકો મસ્ત મોટા ખર્ચા પણ કરે છે, પાર્ટી અને કેક કાપીને કરે છે, પણ આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે। આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા જણાવે છે કે ટીબીના દર્દીને દત્તક લે અથવા તો એક કીટ આપે તો આ પણ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય। આ ઉજવણીના ભાગ સ્વરૂપે આજે 60 જેટલા દર્દીને આજ રોજ કઠોળની કીટ આપી, જેમાં અશ્વિનભાઈ દાફડા તરફથી 30 કીટ અને ચિરાગ ચાવડા તરફથી 30 કીટ આપવામાં આવી, જેમાં આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા અત્યાર સુધીમાં 255થી વધુ દર્દીને કીટ આપી ચૂક્યા છે। જેમાં આ પ્રસંગે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર, રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કે પંચાલ, ધીરુભાઈ દરજી, પિયુષ પટેલ, એસટીએસ એચઆઈ પઠાણ, શૈલેષભાઈ ઠાકોર, ઇકબાલભાઈ ઘાંચી તેમજ ટીબી દર્દી હાજરીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આપણા વચ્ચે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ અહીંયા બધા વચ્ચે ઉપસ્થિત છે, તો હું એમનું હાર્દિક સ્વાગત કરું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું। મારી બાજુમાં મારા સિનિયર અને મારા મોટાભાઈ જેવા ડૉક્ટર કિશોરભાઈ પંચાલ સાહેબ છે। એમણે આ પ્રોગ્રામ અમારા એસટીએસના આયોજનથી કરેલું છે। એસટીએસ સંજય પટેલ સાથે રહી અને એમાં પણ આજનો દિવસ એટલા માટે ખૂબ આનંદદાયક છે કે ચિરાગભાઈ ચાવડા છે, જે આપણા એમપીએડબ્લ્યુ સાહેબે કહ્યું એમ કે લોકો મોટી મોટી હોટલોમાં જઈ કેક કાપી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, પણ એમનો ઉજવવાની અદા કંઈક અલગ જ છે કે આવી રીતના તમારા બધા વચ્ચે ખરેખર રિયલ લાભાર્થીઓની વચ્ચે આ જન્મદિવસ ઉજવવા માટે એમના મગજમાં જે એક વિચાર આવ્યો છે એ ખરેખર દાદ માગી લે એવો છે। એટલે તમને જન્મદિવસની શુભકામનાઓ બધા વતી હું આપું છું। આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2022માં કાશી વિશ્વનાથથી એમણે એક આહ્વાન કર્યું। ઓલમોસ્ટ આખા વિશ્વમાં ટીબીને નાથવા માટે 2030નો એક ટાઈમલાઈન આપ્યો હતો, પણ આપણા જે દીર્ઘદ્રષ્ટિવાળા આપણા વડાપ્રધાન શ્રી એમણે એવું કહ્યું કે ભાઈ મારે ભારતને 2025 સુધીમાં ટીબી મુક્ત કરવા જવું છે। એટલે એમનો વિચાર એટલો સારો હતો કે એને લઈને આજે અમારું આરોગ્યના તો ખરા જ, પણ સાથે સાથે બીજા બધા જ વિભાગો, શિક્ષણ વિભાગ છે, કૃષિ વિભાગ છે, સાથે આપણા ચૂંટાયેલા નેતાઓ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। એવા જ આપણા જે એનજીઓ છે, આપણે ધારો કે આયુષમાંથી દાપડા સાહેબ છે, એ પણ અવારનવાર આપણને આ ટીબી કીટ અહીંયા આપી અને પ્રોત્સાહિત કરે છે। આજે 30 જેવી કીટો એમણે અગાઉ પણ કીટો આપી છે। એક પણ ટીબી લાભાર્થી આપણા તાલુકાનું એક પણ કીટ વગર વંચિત નથી રહ્યો। ઘણા બધા તાલુકા એવા છે કે જ્યાં હજુ બાકી છે ટીબીના લાભાર્થીઓ, પણ આ લગભગ ત્રીજી ચોથી વખત આપણા 100% લાભાર્થીઓને કીટ આપીએ છીએ। એટલે આ એક બહુ મોટું ભગીરથ કાર્ય છે। સરકાર આપણને ટીબીની દવાઓ બિલકુલ ફ્રીમાં આપે છે, પણ સાથે એને 100% આઉટકમ મેળવવા માટે જે પોષણયુક્ત આહાર જોઈએ એના માટે નિક્ષય મિત્ર બનવા, તો આપણા જે ચિરાગભાઈ ચાવડા છે આજે આ નિક્ષય મિત્ર છે, એ નિક્ષય મિત્ર થકી તમને આ નાનું થઈ જાય અને રોગ જડમૂળથી ભાગી જાય। બોલો ભારત માતા કી જય। ખૂબ સરસ। આજે અહીંયા રાધનપુર મુકામે જે આ આયોજન કર્યું છે એ આપ બધા જાણો છો કે વર્ષે દીએ આ ચિરાગભાઈ નાની ઉંમરના માણસ છે, પણ એમના ઘરેથી કંઈક ચેરમેન છે, ન્યાય સમિતિના ચેરમેન છે, અને પંચાલ સાહેબે વાત કરી
કે ભાઈ બીજા જન્મ દિવસો ઉજવે છે, મોટી મોટી પાર્ટીઓ બનાવે છે, મોટી 5 સ્ટાર હોટલમાં જઈ અને રેસ્ટોરન્ટમાં જઈને એ આ એમના જન્મદિવસ ઉજવે. પણ અહીંયા એમણે વિચાર્યું કે મારે જે કાંઈક આ દર્દી છે, પેશન્ટ છે, ટીબીના પેશન્ટો, એના વચ્ચે જઈ અને હું મારો જન્મદિવસ ઉજવું એ એમની સમજ છે. અને એ સમજમાં તો હકીકતમાં એ પુરુષાર્થ કરેલો ક્યારે એળે જતો નથી. પંચાલ સાહેબે વાત કરી એટલે હું એક સાખી કહું છું કે પહેલાં કહી દઉં કે કબીર કમાઈ આપકી નિષ્ફળ કબૂ ન જાય, 50 ગૌ પાછી મૂકો ને તો 100 ગૌ આગળ જાય. પુરુષાર્થ કરેલો ક્યારે એળે જતો નથી. પણ આ નાના એવા પ્રોગ્રામમાં આપણી વચ્ચે જિલ્લામાંથી આ પરમાર સાહેબે અહીંયા આપણી ખૂબ અહીંયા આપણા રાધનપુરમાં ખૂબ સેવા કરી છે અને ખૂબ સારી રીતે એમની જે સેવા છે ને એ અદા કરે છે. એટલે તાળીઓ પાડો. આ 50